રાજમાં તો લીલા લેર. ત્યાં પહોંચ્યા ત્યાં વિચાર બગડી ગયા. આ હારાઓ આટલું કમાય, આવા આમને પૈસા મળે અને કર તો આપતા નથી. જાતા હોય પહેલાં ફરમાન કાઢી દો હવે આટલો કર. તો ઓલા જે ગોળ થતો હતો ને, રાજાના વિચારોની દ્રષ્ટિ અંદર પડી તો કીડા પડ્યા. ખેડૂત કે આ શું? સમજી ગયો ચોક્કસ આટલામાં ક્યાંક રાજા હશે ને એના વિચારોનો જ પ્રભાવ છે. જો જે રાજમાં કે લાંચ, રૂશ્વત, દંગા, ખોટા પૈસા બધું જે હોય ને એ રાજ લાંબુ ન ચાલે. તો અહીંયા ભેદભાવ થઈ ગયા. ભગવાને વિચાર કર્યો હવે મારા પ્રાદુર્ભાવનો સમય આવી ગયો છે. ઓલા શિશુપાલે 99 ગાળો દીધી હતી, પ્રભુ હસતા હતા. 99 એ સમજાવી દીધો, સોની નો બોલતો નહીતર ગયો. પણ કેરી પાકી ગઈ હતી. 100 પ્રભુએ સમજી લીધું. હવે આ કંસને આવી રહ્યો હતો. પ્રભુનો પ્રાદુર્ભાવ થાય તો એનો ઘડો લાડવો થાય. ભૂમિ માતા પીડિત છે, દેવકી માતા પણ પીડિત છે અને મારા યાદવો પણ પીડિત. સૌથી પહેલાં પૃથ્વી જ ગઈ હતી પ્રભુ પાસે, બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કે આમાં મારું જ ન હાલે. બધા ભેગા થઈને ગયા, ત્યાં વિનંતી કરી. પ્રભુ કે યદા દાદા હિ ધર્મસ્ય. તેમના દિલનું દર્દ હવે મારાથી જોવાતું નથી. ભગવાનને અવતારની એક લીલા કરવી છે. આ લીલા કરવા માટે અચિત્ય લીલા વિહારીએ યોગ માયાનો સાથ લીધો. પ્રભુ યોગ માયાનો સાથ લે. આ બધી સંસારની માયા પાડી દે આપણને. ભગવાનની માયા નામની શક્તિ છે. તેના 2 રૂપ છે. એક માયા જે ભગવાનથી દૂર લઈ જાય. હમણાં જ મેં કીધું પાડી દઈએ. આપણે બધા એ જ માયામાં છીએ, પાડી દઈએ એમાં જ. કાલે આપણે દર્શન કરતા હતા તો એક અન્ય માર્ગીને આખી બસ આવી. 2-3 જણા આમાં ક્યાં શ્રીનાથજી દેખાય છે? વળી બીજા ભાઈને બોલે, એ કે જો ને અહીં ક્યાંય શ્રીનાથજી. હવે મેં જોયું તો કોઈના ગળામાં મેં કીધું આપણે આમાં કાંઈ બોલાય નહીં. એ કે અહીંથી શ્રીનાથજી વયા ગયા લાગે, ક્યાંય ફોટો. એને ફોટો જોવા જ આવ્યા હતા. એટલે વલ્લભ મારે કહેવાનો આશય છે, વલ્લભ પોતાના જનને જ વલ્લભ તરીકે દર્શન આપે છે. અન્ય માર્ગે આવ્યા તો એને દર્શન ન થયા. એ કે અહીં તો કાંઈ છે નહીં. વલ્લભ કે જો અન્ય માર્ગે આમ તો અવાય નહીં, એની ભેટે ન લેવાય. એનું પ્રમાણ આપ્યું છે કે સદુ પાંડેને ત્યાં આવ્યા. 5 સેવક સંગ હે. સદુ કહે કછું ખે, મેઘન કહે સેવક કો લે. બધા ધડાધડ રૂપિયો, 2 રૂપિયા, 5 ને 10, અને પાછા વિડીયો કોલ કરે અને એમાં પાછા ફોન. એ કે અહીંયા શ્રીજી બાબા કાંઈ નથી દેખાતા. ખોટો ધક્કો થયો. અરે મને તો પછી મેં તો તમે લોકો ધીમે બોલો, અહીં ક્યાં ભગવાન છે? મેં કીધું જો આ વલ્લભ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી કે અન્ય માર્ગીઓ આવ્યા. પાછા એ વાત કરે. એ કે આપણને ભાવનગરમાં કેવા દર્શન થયા નહીં માતાજીના. એક જણે કીધું ના કાંઈ નહીં થયું. બધા કે હા હાલો હવે. વલ્લભ કે હું બધા માટે છું જ ને. આપણને કેવા દર્શન આપ્યા કે ઉત્થાપન ના કર્યા પછી આપણે સત્સંગ કરીને જવા માંડ્યા. બારી ખોલી જોઈ, પાછા દોડ્યા. અને વલ્લભ જાણે કહેતા હોય, આવતા રહેજો, મને એકલા નથી ગમતું, તમે બધા આવો છો ને મને સારું લાગે છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા.
તો એક માયા ભગવાનથી દૂર લઈ જાય અને બીજી માયા સૌને મોહનની પાસે લઈ જાય. શ્યામ સુંદરની માયા જેને લાગે છે તે જ શ્યામ સુંદરને યાદ કરે છે. હમણાં જ કીધું, વલ્લભમાં વલ્લભના દર્શન આપણને થયા અને વલ્લભમાં શ્રીનાથજીના દર્શન થાય એટલે સમજી લેવું કે બધું. અને આ લોકોને વલ્લભમાં વલ્લભના દર્શન ન થયા અને શ્રીનાથજીના, વલ્લભ કે બધા માટે હું છું જ નહીં. એક ભાઈ તો મોબાઈલની ઓલી શું બેટરી ઓલી ચાલુ કરીને આમ જોતા હતા, પણ તને ન દેખાય ભાઈ, આ જેવા તેવા માટે નથી. સુબોધમ અભી દુર્બોધમ, અમારા માથે સુબોધ છે, બધાય માટે વલ્લભ સુબોધ નથી, દુર્બોધ છે. શ્યામ સુંદરની માયા જેને લાગે છે તે જ શ્યામ સુંદરને યાદ કરે છે. પરમ દિવલા વૈષ્ણવ આવ્યો કે મારો દીકરો કે છે તો અમારી ભેગી હાલ નાલ કેનેડા. તને કેમ અમારી ભેગું નથી ગમતું? એ કે ભાઈ મને વ્રજમાં લઈ જાય. હમણાં તો વ્રજમાં ઈલા માસી જઈએ ભેગી જઈ એવી છું. એ કે પાછું લઈ જા. ત્યારે એ કે મારી વહુએ સરસ કીધું, પ્યોર પુષ્ટિમાં. એ કે વિરલ, મમ્મીને વ્રજમાં જે આનંદ આવે ને એ કેનેડામાં ના આવે. એટલે મને કેવા આવ્યા હતા કે ચંપારણ ક્યારે જવાનો છે? મેં તો મરવાલા હજી જુલાઈમાં. તારીખ હવે ખબર પડશે. એ કે બસ તો આવું જ. મારા દીકરાએ કીધું તારે છે ને જ્યાં જાય નીલા માસી ત્યાં જાજે. મેં કીધું ઈલા માસીને ત્રેવડ નહીં, વ્રજમાં મારો વાલો બોલાવે છે. પણ આ તો 2 વર્ષથી બધા વૈષ્ણવ હાલો નીલાબેન, હાલો ચંપારણ. તો એણે સરસ કયું વાક્ય કીધું એને વોવે, એ કે વિરલ, મમ્મીને જે વ્રજમાં આનંદ આવે ને એ આપણી ભેગો કેનેડામાં ન આવે. અને દીકરો એની રીતે સાચો હતો કે મમ્મી પપ્પા એકલા રહીએ એના કરતાં આપણી ભેગા આવે. આપણે બધે ફરી હતી હોટલમાં રહીએ. હા કે પણ મારે ત્યાં હું કામ જેલમાં આવવું જોઈએ આંદામાન નિકોબારની? આમ માયા નકામી છે તો એ જ માયા કામની પણ છે. જો આંખ પ્રભુના દર્શન કરે તો કામની. ઓલા અજામિલે આ જ આંખથી ને ઓલી વેશ્યાને જોઈને ભ્રષ્ટ થયો હતો. મુખ પ્રભુના ગુણાનુવાદ કરે તો ઉત્તમ, બીજાની પંચાત કરે તો. માયા વિનામાં દુનિયામાં એક પણ ટગલું ભરાતું નથી. માટે ભગવાને પોતાની સાથે સંબંધ કરાવનારી માયાની મદદ લીધી છે. ભગવાન અપી વિશ્વાત્મા વિદિત્વા કંસજમ ભયમ યદુનામની જનાથાના યોગ માયામ સનાદિશતે. ભગવાન વિશ્વાત્મા છે, તેઓ વિશ્વનું કલ્યાણ કરવાની ઈચ્છા રાખે. તેમણે યોગ માયાને આદેશ આપ્યો, ગચ્છ દેવી વ્રજમ, હે દેવી તું વ્રજમાં જા. આ માયા કલ્યાણકારી, તેથી તેના માટે સંબોધન કર્યું ભદ્રે. ભદ્ર એટલે કલ્યાણ. વ્રજમાં જે 12 વન છે ને એમાં એક વન ભદ્ર વન છે. ઘણા લોકો ત્યાં, પણ આપણે તો 2-3 વાર છે. ભલે અત્યારે હવે કેવું જ ખબર નહીં. અમે 2018માં આપણે ગયા હતા, હવે અત્યારે 26. એટલે 12 વનનું ભદ્ર એટલે કલ્યાણ. જે મનને ભગવાન સાથે જોડી આપે તે ભદ્રા, કલ્યાણકારી માયા કહેવાય છે. જે ભગવાનથી વિખૂટા પાડા તે અભદ્ર માયા. બોલો વલ્લભાઈ. મધુરાષ્ટક.
વ્રજ વિહાર. હમણાં જ ઓલા બેન પરમદી આવી વ્રજની વાતો કેટલી કરી ગયા. આપણને પાછા યાદ દેવડાવી કે એટલે ભાઈ આપણે એ કે રસિયા ઓલા મુખિયાજીએ જાતે બનાવેલું રસિયા ગાય ને ત્યારે એ કે એમાં એક લીટી આવતી ખબર જ મેં શું એ કે ગોપીઓ કે છે કાંઈ ખર્ચીના પૈસા તો આપ. એ કે હું ક્યાં કમાવા જાઉં છું. એ કે નંદબાવાને કે ને એ કે એક કામ કર મારી ગાયોનું દૂધ આજે લઈ જતું. એ કે તો વ્રજને જે સમજીને જોવે છે ને એ ભૂલતા નથી. અને પિકનિક માટે આવે સ્વિટ્ઝરલેન્ડ કોઈ દી આપણને યાદ આવ્યું આપણે જઈ આવ્યા છીએ વર્લ્ડ ટૂર કરી કોઈ દી યાદ આવ્યું આપણે કોઈને મોઢે કીધું કે હા ત્યાં તો આમ હતું. એ શરૂઆતમાં આવ્યા ત્યારે હોશિયારી કરતા હતા 5-15 દિવસ. પણ વ્રજને તો આપણે ભૂલી શકતા જ નથી. વ્રજ વાલું રે વૈકુંઠ. અત્યારે આપણે જે 4 મહાપ્રભુજીની બેઠકો ગોકુળમાં એનું અનુસંધાન એમાં પહેલી ને બીજી 2 બેઠક આવી ગઈ. ત્રીજી સૈયા મંદિરના બેઠક છે. મહાપ્રભુજી અહીં પહોંચતા હતા. અહીં અત્યારે દ્વારકાધીશનું મંદિર છે, પરંતુ તે સમયે આ મંદિર ન હતું. એક યોગી અહીં દ્વાપર યુગથી તપ કરતો હતો. કૃષ્ણના વખતે જમીનની નીચે તેમની કુટીર હતી. તે એક વખત બહાર આવ્યા. શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી, આપના દર્શનથી મારું તપ સફળ થયું. વલ્લભે ભૂતલ પર આવીને શ્વાસ લીધો છે ને તો એ આપણા કલ્યાણ માટે, આપણા સુખ માટે. વલ્લભે પોતાના માટે કાંઈ ને, આ વલ્લભ વિના કોઈ આપણા આવા સુખનો વિચાર ક્યારેય કરી શકે નહીં. એટલે જ વલ્લભના હોવાની ખુમારી છે. પેલા ઓલા સ્વતંત્રતા નહોતી મળી ને બધાને પકડી જાય ને તો કોઈ રોતા નહોતા. ખુમારી કટોકટી વખતે જનતા દળના 2 મિનિસ્ટરો ત્યાં રાજકોટની જેલમાં હતા. તો એક જણ ટિફિન દેવા ગયો હતો. એટલે મને કે હાલ ના, મને જેલમાં બીક લાગે કે તને પકડીને લઈ જવાના છે. તો એણે રોટલી 2 પડી કરીને એમાં ચિઠ્ઠી મૂકી હતી કે આનો સંદેશો આ છે. હવે ત્યારે આપણે બહુ કાંઈ ખબર નહોતી પડતી. એટલે મને કહે જો અહીંયા છે ને કાલે હું આવી એટલે ટિફિન આવ્યો એટલે ટિફિન દેવા ઓળખે, આ ટિફિન તારે દે. મેં નામ પછી એના પપ્પાએ કીધું કે ઇન્દુ તાર બોલવાનું નહીં. તો દેશદાજની એક જે ખુમારી હોય ને એમાં આપણને વલ્લભ ના હોવાની ખુમારી હોવી જોઈએ. કોઈ વલ્લભ માટે કાંઈ બોલત પાડી ન દઈએ ને ત્યાં ત્યાં. હવે એ 7 મંદિરો થશે. શ્રી ગોકુળ પુનઃ વસશે, પરંતુ મને કોઈ અહીંથી હટાવે નહીં તેમ કૃપા કરો. કોણે કીધું? ઓલા તપસ્વીએ જે દ્વાપર યુગથી તપસ્યા કરતો હતો. કોને કહ્યું? વલ્લભને. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તમને અહીંથી કોઈ હટાવશે નહીં. સમય વીતતા આ સ્થળે દ્વારકાધીશનું મંદિર તૈયાર થતું હતું. ખોદકામ કરતા નીચેથી આ કુટીર નીકળી. ગોસ્વામી શ્રી દ્વારકાધીશે મહાપ્રભુજીને આજ્ઞા કહી સંભળાવી. કુટીર જમીનમાં 16 હાથ નીચે ઉતરી ગઈ. તેના પર મંદિર થયું. તેમાં પ્રભુને પધરાવ્યા. રોજ રાજભોગ ધર્મ આવે પણ પ્રભુ આરોગ્ય નહીં. કીડીઓ સામગ્રીમાં ઉભરાય. શ્રી દ્વારકેજી આ પ્રસંગ ગોકુળનાથજીને કહ્યો. ગોકુળનાથજીએ કહ્યું, આપે ભગવત ભક્તનો અપરાધ કર્યો છે, મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી પ્રભુ અપ્રસન્ન થયા છે. સામગ્રી આરોગતા નથી. પ્રભુ પોતાનો અપરાધ ક્ષમા કરી દે છે, પણ ભગવદીઓનો અપરાધ ક્યારેય સહન કરી શકતા નથી.
શ્રી મહાપ્રભુજીનો અપરાધ સહન કરી શકતા નથી. ખૂબ જ વિનંતીઓ કરીને પ્રભુને મનાવ્યા, ક્ષમા કરાવી, પછી પ્રભુ રાજભોગ આરોગ્યા. આ સ્થાને મહાપ્રભુજીએ રાત્રિ નિવાસ માત્ર કર્યો છે. માત્ર ગોકુળમાં જ્યાં મહાપ્રભુજીના 3 બેઠકજી બિરાજે છે. આ વિશિષ્ટતા જ ત્રિત્રયાત્મક રૂપ છે. ધ્યેયમ સદા વલ્લભમાં આવે છે ને, ત્રિત્રયાત્મક રૂપ. તેથી 3 ભાવે 3 બેઠકજી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય શ્રી ગોકુળમાંથી થયું છે. શ્રી ગોકુળનાથજીએ પોતાના બેઠક ચરિત્ર ગ્રંથનો પ્રારંભ શ્રી ગોકુળ બેઠકજી કર્યો છે. શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી, શ્રી બાલકૃષ્ણજીના એક જ બેઠક છે, તે પણ અહીં દ્વારકાધીશના મંદિરમાં છે. શ્રી મહાપ્રભુજીના સૈયા મંદિરના બેઠકજીની બાજુમાં જ છે. અહીં આપ સદા ભાગવત પારાયણ કરતા હતા. બોલો વલ્લભા. મધુરાષ્ટક. તિલકમ મધુરમ. ભાગવતમાં શ્રી કૃષ્ણને યદુકુલ તિલક કહ્યા. તમે બધા શ્રૃંગાર કરી લ્યો, તિલક વિના બધું નકામું. પહેલાંના જમાનામાં તો સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય એ તિલક વિના રહે જ નહીં. તિલક ન હોય એટલે સમજી જાય કે આ સમય બદલાયો. અને તિલકથી જે તમારું મુખારવિંદ લાગે એ શોભા જ જુદી હોય. ઉપમા આપી છે કે અસંખ્ય તારાઓની વચમાં જેમ પૂર્ણ ચંદ્રમાં શોભે તેમ યાદોની વચમાં શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે.